અત્યારે બે વિડીયો તમારી સ્ક્રીનમાં આવતા છે। પહેલો વિડીયો એ છે જ્યારે છે એક્સ આર્મી મેનોએ છે ગાંધીનગરમાં જે રેલીનું આયોજન કર્યું હતું, તો ઠેર ઠેરથી છે એક્સ આર્મી મેન જેટલા પણ ભાઈઓ હતા એમને બધાને ભરી લીધા હતા। એમના હકની વાત છે રજૂ કરવા પોલીસે નહોતી દીધી અને એવું બાનું નાખ્યું હતું કે ગાંધીનગરમાં કલમ 144 છે, ફલાણું છે, પરમિશન નથી લીધી, આવું બધું છે આવ્યું હતું। અને જે બીજો વિડીયો ચાલી રહ્યો છે એ આજનો જ ગાંધીનગરનો છે। એમાં છે ગાંધીનગરમાં છે જે ભાજપ વાળા છે એ કોંગ્રેસ વાળાનો વિરોધ કરવા માટે છે એ પૂતળા દહન કરી રહ્યા છે। એટલે જ્યારે એક્સ આર્મી મેન ભાઈઓ છે એ બધા પોલીસ સ્ટેશનમાં પૂછ્યું ને તો ક્યાંય પોલીસ સ્ટેશનમાં એવી માહિતી નહોતી કે આ જે પૂતળા દહન છે એ કાર્યક્રમની મંજૂરી કોને આપી। એટલે મંજૂરી વગર છે એ કાર્યક્રમ થઈ રહ્યો છે, 144 લાગુ છે, ત્યાં પોલીસ હાજર છે, છતાં પણ છે આ ભાજપના લોકોને છે એ પૂતળા દહન કરવાથી છે પકડી નથી રહી। એને છે એ બધો વિરોધ કરવાની છૂટ છે। મતલબ કાયદો છે માત્ર છે એ ભાજપ વાળાને ન લાગુ પડતો હોય, બાકી બધાને લાગુ પડતો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે। એટલે ખાસ સરકારને કેવું હતું, ખાસ ગુજરાત પોલીસને કેવું હતું, તમારું આ બેવડું વલણ છે એ બંધ કરી દેજો। જો કાયદો બધા માટે સમાન હોય તો આ ભાજપ વાળાને પકડીને FIR કરો, એટલે જનતાને ખબર પડે કે તમે જે કાયદાને બધા માટે છે એ સમાન રીતે છે વર્તી રહ્યા છો। બાકી આ ચોખ્ખું ઉદાહરણ છે, થોડાક દિવસો પહેલા છે જે આર્મી મેન ભાઈઓ છે એ વિરોધ કરવા નીકળ્યા તો બધાને ભરી લીધા હતા। આજે છે એ જ શહેરમાં, એ જ ગાંધીનગરમાં જે પોલીસની હાજરીમાં છે ભાજપ વાળા વિરોધ પ્રદર્શન કરે છે એને કોઈ કાંઈ બોલતું નથી। એટલે જનતાને કેવું હતું આ કાયદો છે માત્ર સત્તા પક્ષને છે એ સમર્થિત હોય એવું લાગી રહ્યું છે। હવે જો આ કાયદાને તમારે સરખી રીતે ચાલતો કરવું હોય તો સત્તા પરિવર્તન કરો ને, એ જ એક વિકલ્પ છે। આવતી વખતે ચૂંટણીમાં મતદાન યોગ્ય જગ્યાએ કરી અને આને જે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।